Hello friends, today we will discuss the concept of variable length argument in Java. તો first my Eclipse ઓપન કરીને ફાઇલ મેનુમાંથી ન્યૂ જાવા પ્રોજેક્ટ સિલેક્ટ કરી લઈશું અને કોડિંગ એન્વાયરમેન્ટ જે આવે છે એમાં આપણે હેડિંગ લખી દઈએ વેરિયેબલ લેન્થ આર્ગ્યુમેન્ટ વિથ નોર્મલ આર્ગ્યુમેન્ટ, એટલે કે કોઈ એક ફંક્શનમાં આપણે નોર્મલ આર્ગ્યુમેન્ટ પણ આપશું સાથે વેરિયેબલ લેન્થ આર્ગ્યુમેન્ટ પણ આપશું. તો ફોર ધેટ ફર્સ્ટ આપણે ક્લાસ ડિફાઇન કરી લઈએ, ક્લાસ વેરાક્સ, અને ક્લાસની અંદર એક મેથડ ડિફાઇન કરીએ ડિસ્પ્લે, જેમાં ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ આપણે નોર્મલ આર્ગ્યુમેન્ટ આપીશું ફ્લોટ એ, અને સેકન્ડ આર્ગ્યુમેન્ટ છે એ વેરિયેબલ લેન્થ આર્ગ્યુમેન્ટ. અહીંયા 3 ટાઈમ ડોટ ડોટ છે એ વેરિયેબલ લેન્થ આર્ગ્યુમેન્ટ ઇન્ડિકેટ કરે છે. વેરિયેબલ લેન્થ આર્ગ્યુમેન્ટ જે આપણે આપીએ છીએ એનો મતલબ એ થાય કે જ્યારે ફંક્શન કોલ કરીએ ત્યારે નંબર ઓફ આર્ગ્યુમેન્ટ્સ અકોર્ડિંગ ટુ અવર રિક્વાયરમેન્ટ વી કેન ગીવ. ફિક્સ નંબર ઓફ આર્ગ્યુમેન્ટની બદલે આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે આર્ગ્યુમેન્ટ આપી શકીએ. તો અહીંયા ફર્સ્ટ તો આપણે ફ્લોટ આર્ગ્યુમેન્ટ કઈ છે એ પ્રિન્ટ કરી દીધી, અને પછી ઇન્ટીજર આર્ગ્યુમેન્ટ્સ આપણી પાસે જે આવે છે એ કેટલી છે, બરાબર, એ પ્રિન્ટ કરવા માટે આપણે એક મેસેજ લખી દીધો system.out.println ઇન્ટીજર આર્ગ્યુમેન્ટ્સ આર કરીને. હવે આ જે બી જે છે એ એરે બનશે, ઇઝ લખવાનું નથી, ઓનલી 3 ડોટ જ ત્યાં લખવાના છે. હવે આ બી નામનો એરે છે એમાં નંબર ઓફ આર્ગ્યુમેન્ટ્સ જેટલી આપણે મેથડ કોલ કરશું ત્યારે આપશું એ પ્રમાણે આવી જશે. તો એને પ્રિન્ટ કરવા માટે આપણે એડવાન્સ ફોર લૂપ લઈને 1 by 1 વેલ્યુ એન વેરિયેબલમાં સ્ટોર કરી અને એ જ વેલ્યુ એઝ આઉટપુટ પ્રિન્ટ કરેલી છે. અને લાસ્ટમાં ન્યૂ લાઇન માટે પ્રિન્ટ ln મેથડ. Now in main method, first we are supposed to create the object of the Verax class, પછી આપણે ડિસ્પ્લે મેથડ કોલ કરી શકીશું. તો ફર્સ્ટ આપણે ઓબ્જેક્ટ બનાવી લઈએ ઓબીજે નામનો, અને હવે ડિસ્પ્લે મેથડ છે એ આપણે કોલ કરીએ. તો ફર્સ્ટ ઓબીજે ડોટ ડિસ્પ્લે. હવે આમાં ફર્સ્ટ ફ્લોટ એ છે તો એ તો કમ્પલસરી આર્ગ્યુમેન્ટ આપણે આપવી જ પડશે, એ ન આપીએ તો ન ચાલે, બરાબર, એ કમ્પલસરી આર્ગ્યુમેન્ટ છે. પણ હા, ઇન્ટીજર સેકન્ડ છે એ વેરિયેબલ લેન્થ છે તો એ આર્ગ્યુમેન્ટ 0 રાખીએ તો પણ ચાલે. તો પહેલી વખત આપણે ઓનલી ફ્લોટ આર્ગ્યુમેન્ટ આપેલી છે, સેકન્ડ ટાઈમ જ્યારે આ ફંક્શનને કોલ કરીએ છીએ ત્યારે સાથે 2 ઇન્ટીજર આર્ગ્યુમેન્ટ આપીએ છીએ. ઓકે, અને હવે આઉટપુટ આપણે એક્ઝિક્યુટ કરીને જોઈએ તો આપણને જો ફ્લોટ આર્ગ્યુમેન્ટ ઇઝ 2.5 અને ઇન્ટીજર આર્ગ્યુમેન્ટ્સ આર એક પણ નથી આપેલી એટલે ત્યાં મળતી નથી. સેકન્ડ ટાઈમ ફંક્શનને જ્યારે આપણે કોલ કરીએ છીએ ત્યારે ફ્લોટ આર્ગ્યુમેન્ટ ઇઝ 32.25 એન્ડ ઇન્ટીજર આર્ગ્યુમેન્ટ્સ આર 10 અને 20. એવી રીતે આઉટપુટ મળી જાય છે. હવે સપોઝ આ જ ફંક્શન ડિસ્પ્લે ફંક્શન છે એને આપણે થર્ડ ટાઈમ કોલ કરીએ અને નંબર ઓફ આર્ગ્યુમેન્ટ્સ ફ્લોટ તો કમ્પલસરી આપવાની છે એ વેલ્યુ ચેન્જ કરી દઈએ, અને ઇન્ટીજર નંબર ઓફ આર્ગ્યુમેન્ટ્સ છે એ ચેન્જ કરીએ અને જોઈએ કે આઉટપુટ શું આવે છે. તો વી કેન સી હિયર ધેટ ફ્લોટ આર્ગ્યુમેન્ટ ઇઝ 44.2 અને ઇન્ટીજર આર્ગ્યુમેન્ટ્સ આર 10, 20 એન્ડ 30. આ રીતે આપણે વેરિયેબલ લેન્થ આર્ગ્યુમેન્ટનો કન્સેપ્ટ છે એ ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. થેન્ક યુ.